અમેરિકાના કેટલાક રાજ્યોમાં વિનાશક વાવાઝોડાએ તબાહી મચાવી. શાળાઓ તહેસ નહેસ થઈ ગઈ. અનેક રાજ્યોમાં મિની ટ્રેક્ટર ટ્રેલર્સને ઉથલાવી દીધા. અધિકારીઓના દાવા પ્રમાણે અન્ય રાજ્યો કરતાં મિઝોરીમાં વધુ મૃત્યુઆંક નોંધાયો. અહીં વાવાઝોડાની તીવ્રતા ખતરનાક હોવાથી 12 લોકોના મોત થયા. અમેરિકાના દક્ષિણ પૂર્વીય રાજ્યોમાં ખતરનાક વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે. ભીષણ વાવાઝોડાને કારણે અસંખ્ય કાર પલટી ગઈ, ઘરો ધરાશાયી થઈ ગયા. કેન્સાસમાં ધૂળના તોફાનને કારણે ડઝનબદ્ધ વાહન ચાલકો ફસાયા, જેમાંથી અંદાજે 8 લોકોના મોત થયા છે. સ્થાનિક એજન્સીઓ દ્વારા મળેલી માહિતી અનુસાર રવિવાર રાત સુધી મિશિગન, મિઝોરી અને ઇલિનોઇસ સહિત 7 રાજ્યોના 2.5 લાખ લોકોએ અંધારપટમાં રહેવા મજબૂર થવું પડ્યું. અમેરિકાની નેશનલ વેધર સર્વિસના વેધર પ્રિડિક્શન સેન્ટરના હવામાન શાસ્ત્રી ડેવિડ રોથે જણાવ્યું હતું કે ઓછા દબાણવાળા વાતાવરણને કારણે મોડી રાતથી વહેલી સવાર સુધી અરકાનસાસ, ઇલિનોઇસ, મિસિસિપી અને મિઝોરીના કેટલાક ભાગોમાં એક બાદ એક એમ કુલ 26 શક્તિશાળી ટોર્નેડો પસાર થયા હતા. જો કે આમાંથી તમામ જમીન પર ત્રાટક્યા ન હતા. આ વિનાશક વાવાઝોડાથી અત્યાર સુધીમાં કુલ 34 લોકોના મૃત્યુ થયા છે. લોકો હજુ પણ ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. અમારા છતોને સંપૂર્ણ નુકસાન થયું છે. અમારા કોમ્પ્રેસર યુનિટ અને અમારા કુલર ખોવાઈ ગયા છે. અમારી પાસે ઘણા વાહનો, ટ્રેક્ટર, ટ્રેલર હતા જેને બહુ નુકસાન થયું છે. અમારી છત, અમારા સ્ટોરેજ બિલ્ડિંગની છત આ શું છે તે વિચારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણું બધું નુકસાન છે. અમે અમારો બધો જ ખોરાક ગુમાવી દીધો છે. ફ્રીઝર અને રેફ્રિજરેટરમાં રહેલી બધી વસ્તુઓ, અમારા કુલર, કોમ્પ્રેસર સહિત બધું નુકસાનમાં છે. ખોરાકનો જથ્થો ખૂબ મોટો છે. મારો મતલબ આ બધું મોટું નુકસાન છે. અમે અમારા બધા પંપ ગુમાવી દીધા છે. તે જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અને હવે આ નુકસાન ખૂબ જ વિશાળ દેખાય છે. છત ઉડી ગઈ છે. અહીં આસપાસની દરેક વસ્તુ ખૂબ જ ખરાબ કન્ડિશનમાં છે. શેરીમાં પાર્ક કરેલ ટ્રેલરને નુકસાન થયું છે. મારો મતલબ છે કે આવી કોઈ પણ વસ્તુની તુલનામાં આપણી પાસે કંઈ નથી. મારી પાસે હજુ પણ ઘર છે, પણ કેટલાક પાસે નથી. મિઝોરી સ્ટેટ હાઈવે પેટ્રોલ અને અન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્સાસ સિટીથી લગભગ 270 માઇલ એટલે કે 434 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં ઓઝાર્ક કાઉન્ટીના બકર્સફિલ્ડ વિસ્તારમાં વાવાઝોડાથી 2 ના મૃત્યુ થયા અને ત્રીજું મોત બટલર કાઉન્ટીમાં નોંધાયું. મિઝોરી હાઈવે પેટ્રોલે એક્સ પર જણાવ્યું હતું કે વાવાઝોડામાં 8 અન્ય લોકો માર્યા ગયા. જો કે તેમણે મૃતકોની વિગતો આપી નથી. અરકાનસાસ રાજ્યના ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગે તેની વેબસાઇટ પર અહેવાલ આપ્યો કે રાતોરાત આવેલા વાવાઝોડાથી અરકાનસાસમાં 3 મૃત્યુ અને 29 લોકો ઘાયલ થયા છે. મારું સાઇનબોર્ડ તૂટી ગયું હતું અને ઉથલી ગયું છે. છતનો કેટલોક સામાન ખોવાઈ ગયો છે. કેટલાક વૃક્ષો પડી ગયા છે. બગીચાઓને નુકસાન થયું છે. મારા ટ્રકની આસપાસ ઘણો બધો કાટમાળ ભેગો થઈ ગયો હતો. ગમે તે કરીને મેં અને અન્ય ટ્રક ડ્રાઈવરોએ સાથે મળી ટ્રકની આગળથી બધો કાટમાળ ખસેડ્યો અને બધું બહાર કાઢ્યું. સ્થાનિક હવામાન વિભાગે આગાહી કરી હતી કે 10 કરોડથી વધુ ઘર ભારે હવામાન પરિસ્થિતિની અસરથી ઘેરાયેલા રહેશે. કેનેડિયન સરહદથી ટેક્સાસ સુધી 80 માઇલ પ્રતિ કલાક એટલે કે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેનાથી ઠંડા ઉત્તરીય વિસ્તારોમાં હિમવર્ષાની સ્થિતિ અને દક્ષિણમાં ગરમ સૂકા સ્થળોએ જંગલમાં આગ લાગવાનું જોખમ રહેશે. ઉપરાંત પશ્ચિમ મિનેસોટા અને દક્ષિણ પૂર્વીય ડાકોટાના ભાગો માટે બરફવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી. 3 થી 6 ઇંચ બરફ જમા થવાની ધારણા છે, જેમાં 1 ફૂટ સુધી બરફ પડવાની શક્યતાઓ રહેલી છે. અમેરિકામાં આ ભાગોને બિનસત્તાવાર રીતે ટોર્નેડો એલી નામ અપાયું છે, કારણ કે આ વિસ્તાર તેની ભૌગોલિક રચનાને કારણે ટોર્નેડો માટે આદર્શ છે.